રિયલ હેન્ડમાં જે કંઈ કરવું એને રિમૂવ કઈ રીતે કરવાનું તો એનું સ્પેશિયલ રિમૂવર આવે. જો અહીંયા રિયલ હેન્ડમાં જેલ પોલિશ કરેલી છે તો સૌથી પહેલા તો તમારે છે ને ફાઇલર લેવાનું છે, જો હાર્ડ ફાઇલર. અને આને તમારે જે ટોપ કોટ ઉપર છે ને શાઇન છે ને એ તમારે રિમૂવ કરી દેવાની છે આવી રીતે. કોઈ બી જગ્યાએથી તમારું રે ને એ જોઈ લેવાનું. જો મેં અહીંયા શાઇન રિમૂવ કરી, જો અહીંયા સ્ક્રેચીસ છે, અહીંયા નથી. ઓકે, આ રીતે કમ્પલસરી તમારે આખો ટોપ કોટ રિમૂવ કરવાનો છે આવી રીતે. જે શાઇન છે ને એને ડલ કરી નાખવાનું છે, મતલબ કે કોઈ બી એંગલથી બાકી ન રહી. પ્રેશર નથી આપવાનું, જરીક બી લાઇટલી જ વર્ક કરવાનું છે. હવે ફેરવાનું છે ડસ્ટિંગ બ્રશ, બધી ડસ્ટ કાઢી નાખવાની. જો આમાં તમને દેખાઈ જશે કે રહી ગયું ને ફાઇલર ફેરવવાનું, તો મારું કંઈ બાકી નથી રહ્યું. ઓકે, ત્યારબાદ રેવાનું છે આ રિમૂવર. અને સૌથી પહેલા છે ને ક્લાયન્ટને સ્કિનમાં લાગી ન જાય ને ક્યાંય બી આ રિમૂવર જલન થશે, એની માટે આપણે ક્યુટિકલ ઓઇલ લેવાનું છે અને સાઈડમાં બધે લગાવી દેવાનું. જો નેલ ઉપર ન જવું જોઈએ, ખાસ યાદ રાખજો, ઓનલી ને ઓનલી સ્કિન પર જ લગાવવાનું છે આપણે. ત્યારબાદ લેવાનું છે મેજિક રિમૂવર, જો, અને એને તમારે આવી રીતે લગાવવાનું છે. અને આ વસ્તુ સ્કિનમાં ન લગાવાય એનું ધ્યાન રાખજો ને કોઈ બી એંગલ બાકી ન રહે એ બી ધ્યાન રાખજો. ઓકે, અને આને આપણે વેઇટ કરવાનો છે. 2 મિનિટ વેઇટ કરશો ને એટલે આ છે ને ફોદા ફોદા થઈ જશે આખું. 2 મિનિટ આપણે વેઇટ કરો ને આપણી જેલ પોલિશ જો હાથે પોપડી મારી ગઈ. જ્યારે આપણે પેન્ટ કરેલ હતી ને આવી હતી, જો બંનેમાં ડિફરન્ટનેસ દેખાય છે. આપણી હાથે પોપડી મારી ગઈ. હવે આપણે પુશર લેવાનું છે ને પાછળનો ભાગ લેવાનો છે. બસ તમે ખાલી આ રીતે કરશો ને એટલે જો જેલ પેન્ટ નીકળી જશે, પોપડી મારેલી હશે નહીં. ઓકે, એકદમ ઇઝીલી નીકળી જાય છે. ક્યાંય જો રહી ગયું હોય તો તમારે પાછું મેજિક રિમૂવર લગાવી દેવાનું છે. હલકા હાથે પુશર આમ કરશો ને એટલે બધી નીકળી જશે, પોપડી મારી ગઈ છે બધી. ઓકે, હવે કરવાનું છે આપણે એસિટોન વાળું વાઇપ્સ. અને એને બસ તમારા રીતે એકવાર ફેરવવાનું છે. નીકળી ગઈ 100% આપણી જેલ પેન રિયલ હેન્ડમાંથી. ઓકે, હવે લેવાનું છે શું? ક્યુટિકલ ઓઇલ. ક્યુટિકલ ઓઇલ આપણે આખા નેલ્સમાં લગાવી દેવાનું છે આ રીતે. જો એનો નેલ્સ જરીક બી પેલો નથી થયો, ખરાબ નથી થયો, અને આ રીતે મસાજ કરી દેવાનું આખી ફિંગરમાં. રિયલ હેન્ડ જેલ પોલિશમાંથી આપણે જેલ પોલિશ કઈ રીતે રિમૂવ કરવી ને એ આવી ગયું. ઓકે, આ તમે ઘરે બી જાતે બી કરી શકો. ઇવન કોઈ નેલ આર્ટિસ્ટ નથી અને જાતે રિમૂવ કરો છો તો જાતે બી કરી શકો. ઓકે, બાય, થેન્ક યુ.